તો નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે। આજે એક તમારા માટે મહત્ત્વનો વિડીયો ગણી શકાય એવી રીતનો વિડીયો છે। તો આ વિડીયોમાં છેલ્લા સુધી બના રહેજો કે ભાઈ કોન્સ્ટેબલનું જે પણ પેપર લેવાયેલું છે, આજની તારીખ જે 15/6/2025ના રોજ પેપર છે, કેટલા ઉમેદવારોએ આપ્યું છે, એમાં પુરુષ કેટલા હતા અને મહિલા કેટલી હતી। તો ભાઈ જે છે એ હું જો વાત કરું તો પુરુષ છે એ 25%, મહિલા હતી જેમ કે 100 પુરુષ હોય તો એની સામે જે છે એ આપણી 30 મહિલા હોય એ પ્રમાણે આપણે ગણી શકીએ। તો એ પ્રમાણે સંપૂર્ણ અપડેટ છે કે જે આજે કુલ અપડેટ છે તમારી સામે આપીશું। તો વિડીયોમાં છેલ્લા સુધી બની રહેજો। ઘણા એમ કહે છે કે અમુક જે પણ કેન્દ્રો છે ત્યાં ઘણી બધા ઉમેદવારો છે નથી પહોંચી શક્યા। હવે એનું કારણ શું હોઈ શકે તો નથી ખબર। બાકી કેટલા ઉમેદવારો પરીક્ષા આપેલી છે અને આજે ચર્ચા કરીશું, અને કેટલા પરીક્ષા આપવા માટે જવાના હતા એની પણ ચર્ચા કરીશું। બાકી કાયદેસર આજે અત્યારે તમને આ માહિતી આપીએ છીએ આજે, અથવા મિત્રો આજે 15-16 તારીખ દિવસે જે છે કુલ અપડેટ આપણી પાસે આવી જશે, કારણ કે આજે રવિવાર હતો। આજે ઘણી આપણે જે પણ માહિતી મળે છે ત્યાં એ સાઇટ અત્યારે બંધ હોય છે રવિવારના કારણે। બાકી સોમવારના કારણે ત્યાં ફૂલ અપડેટ થયેલા આંકડા પણ આવી જવાના છે। તો અત્યારે તમે જે પણ માહિતી છે એ કેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના હતા અને કેટલા માર્ક્સનું પેપર, એ બધી થોડીક ડિસ્કસ કરી લઈશું। તે પહેલાં અહીંયા મિત્રો તમે જોઈ શકતા હશો કે આ જે લોકરક્ષક દળની જે પણ પરીક્ષા હતી એ 2,47,000 ઉમેદવારો આપેલી છે। પરંતુ મિત્રો 2,47,000 એટલે કે આપણે 2,48,000 છે એટલા ઉમેદવારો પરીક્ષા નથી આપેલી, એના કરતાં ઓછા ઉમેદવારોએ જ પરીક્ષા આપેલી છે। પરંતુ અહીંયા નીચે તમારું બધું જાણવા મળી જશે કે કુલ 12,000 જગ્યાઓ આપણે છે પરીક્ષા 12,000 જગ્યા ઉપર ભરતીની જાહેરાત કરી લેતા, અને કેન્દ્રની જો વાત કરીએ તો જેમાં 825 કેન્દ્રો હતા, એટલે કે 825 કેન્દ્રો નોંધાયેલા છે મિત્રો। ટોટલ અલગ અલગ જગ્યાએ 2,47,803 એટલે કે 2,48,000 ઉમેદવારો પરીક્ષા આપવાના હતા। પરંતુ અહીંયા તમે જોઈ શકતા હશો કે બાયોમેટ્રિક વેરિફિકેશનના આધારે ઉમેદવારો પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે। જ્યારે મિત્રો બાયોમેટ્રિકમાં એક વિડીયો બનાવેલો છે જેમાં એક મહિલાઓને ખાસ કીધેલું હતું કે ભાઈ તમારા હાથમાં મહેંદી કરેલી હોય અથવા તો નેલ પોલિશ એ બધું તો ના પડે, પરંતુ અમુક જે પણ મહિલાઓ છે એ જેને પરીક્ષા પહેલાં શું કહેવાય કે એવું કામ કરેલું હોય કે ભાઈ આપણા અંગૂઠાના અને આંગળીઓના જે પણ આંગળીઓ પહેલાં જે પણ ફિંગર આપણે આપતા હોય, તો એ પ્રમાણે ત્યાં જે પણ બાયોમેટ્રિક વેરિફિકેશન છે કે જ્યાં મહેંદી કરેલી હોય તો એ પ્રમાણે આગળ માહિતી મળેલી કે મેં તમને કીધેલું પણ છે કે જ્યારે અમદાવાદ શહેર અને ગ્રામ્ય કુલ 73,523 ઉમેદવારોએ પરીક્ષા આપશે, અને આ પરીક્ષાનો પ્રારંભ છે સવારે 9:30થી લઈને 12:30 સુધી 73,523 ઉમેદવારો પરીક્ષા આપવાના છે। અને એ પ્રમાણે અહીંયા કેટલી શાળાઓ છે કે જે 825 અમદાવાદમાં, આણંદ, વડોદરા, સુરત, આ પ્રમાણે મિત્રો અલગ અલગ જે છે કસોટીમાં 10.73 લાખ જે છે ઉમેદવારોની બેઠક। તો મિત્રો આ પ્રમાણે સંપૂર્ણ અપડેટ છે કે જે તમારી સામે અને આપેલી છે, અને ફાઇનલ મિત્રો કેટલા છે એ મેં તમને કીધેલું પણ પ્રમાણે 16 તારીખ દિવસે ડેટા આવી જશે, એટલે 16 તારીખ સુધી વાટ જોજો। ત્યાં સુધી
તમને ચોક્કસ જણાવી દઈશું કે ભાઈ અમદાવાદમાં જે પણ કેન્દ્રો હતા તો ત્યાં કેન્દ્રોમાં કેટલા ઉમેદવારો આવે છે. સંપૂર્ણ આખી જે પણ અપડેટ હોય છે એ આવી જતી હોય છે ઓફિશિયલી આપણા સાઇટ ઉપર. તો ત્યાંથી લઈ અને તમને એક વિડીયો બનાવી આપી દઈશું. તો જો ચેનલ ઉપર નવા હોય તો ટચ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવનારી અપડેટ જે છે તમને સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ. તો મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ.